સિવિલ હોસ્પિટલમાં થયું 140મું સફળ અંગદાન। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 140મું અંગદાન થયું છે। વર્ષ 2024નું આ પ્રથમ અંગદાન છે। 140માં અંગદાનમાં મહત્વની બાબત એ બની રહી કે પરિવારજનોએ ગુપ્તદાન રૂપે અંગદાન કર્યું। સમગ્ર વિગતો કંઈક એવી છે કે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા 33 વર્ષના યુવકને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક નિદાનમાં તેઓને બ્રેઇન હેમરેજ થયું હોવાની જાણ થઈ હતી, જેથી દર્દીની સઘન સારવાર શરૂ કરવામાં આવી। 9મી જાન્યુઆરીના રોજ તબીબો દ્વારા યુવકને બ્રેઇન ડેડ જાહેર કરાયો। બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ અને કાઉન્સેલર્સ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવી, ત્યારે પરિવારજનોએ પરોપકાર ભાવને સર્વોપરી ગણતા સ્વજનના અંગોનું ગુપ્તદાન કરવાનો નિર્ણય કર્યો। અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ આ બ્રેઇન ડેડ યુવકના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી, જેના અંતે બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી। અંગદાનમાં મળેલા આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આ ક્ષણે જણાવ્યું કે અંગદાનની પ્રવૃત્તિને વેગવંતી બનાવી જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવા માટે સમાજના દરેક વર્ગ અને રાજ્યના તમામ લોકોએ એકજૂટ થવું પડશે। અંગદાન અને તેનાથી મળતા જીવનદાનની મહત્વના સમાજમાં પ્રસરાવવી પડશે, તેની જનજાગૃતિ લોકોમાં કેળવાય તેવા સહિયારા પ્રયાસો હાથ ધરવા ડોક્ટર જોશીએ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે। અંગદાન એ જ મહાદાનના ધ્યેય સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં 140મું અંગદાન થયું છે। 33 વર્ષીય પરપ્રાંતીય યુવકને હેડ ઇન્જરી થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા। એમને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ એમના પરિવારે સંમતિ આપી તો એ જુવાન વ્યક્તિ તરફથી સિવિલ હોસ્પિટલને 2 કિડની અને 1 લીવર દાનમાં મળ્યા, જેનું પ્રત્યારોપણ મેડિસિટીની જ આઈકેડીઆરસી હોસ્પિટલમાં કરવામાં આવ્યું। આમ જોઈએ તો આ 140 અંગદાન થકી 446 અંગો દાનમાં મળ્યા છે, જેને 429 લોકોને નવજીવન આપ્યું છે। હજુ પણ સમાજની અંદર અંગદાન કરવા માટેની જે અવેરનેસ હોવી જોઈએ એ પ્રમાણમાં ઘણી ઓછી છે અને ઘણી બધી વખત કન્સેન્ટ લેતા ખૂબ જ તકલીફ પડી રહી છે। ચાલો આપણે સૌ આ મુહિમને એટલી આગળ વધારીએ, દરેક વ્યક્તિને આની માહિતી આપીને માહિતગાર કરીએ કે ન કરે ને નારાયણ બનવા જો કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ થાય છે અને જો આપણે અંગદાનનો નિર્ણય કરશું તો 4 થી 5 લોકોને નવજીવન આપી શકીશું, અને એવું કરશું તો જ એના વેઇટિંગમાં ઘટાડો આવશે અને ધીરે ધીરે એવો દિવસ આવશે કે જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે। ચાલો આપણે સૌ આ મુહિમને સ્પ્રેડ કરીએ, સમાજમાં અવેરનેસ ફેલાવીએ। અંગદાન એ જ મહાદાન।